આ બાજુ મહાદેવ મહાદેવ તમારા વિધાનસભામાં આવ્યા છે। સૌને પહેલા જય ઝૂલેલાલ। આજે તારીખ 20/3/2026 દિવસે સમગ્ર ગુજરાતના રહેતા સિંધી સમાજને જય ઝૂલેલાલ અને આજે સિંધી સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ઝૂલેલાલ ભગવાનની આજે જન્મ જયંતિ નિમિત્તે સૌ મારા સમગ્ર ગુજરાતમાં વસતા સિંધી સમાજને હું અભિનંદન પાઠવું છું અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજે જવાહરનગર ખાતે સિંધી સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ઝૂલેલાલ ભગવાનની આજે જન્મ જયંતિ નિમિત્તે હું અહીંયા હાજર રહ્યો છું અને આજે ખૂબ જૂની યાદો કે જે મારા જૂના વેપારી મિત્રો અને મારા સૌ આગેવાનો વડીલોને મળીને ખૂબ આનંદ થયો અને આજે ખૂબ સારું આયોજન એ કરવામાં આવેલું છે અને સૌને હું જય ઝૂલેલાલ, જય મહારાજ, જય ભારત। जितना भी सिंधी बाबर सिंधी अचो एक दफो जोरदार जयकारो मनायो आयो लाल क्या बात है, बहुत ही बढ़िया। और एक दफो हर साल पंकज भाई की उपस्थिति में हम ये पर्व मनाते पटेल का हम जोरदार तालियां बजा के स्वागत करेंगे। तो मिटाया है सिंधी हिंदू हैं हम, सिंधी हिंदू हैं हम का बस जीने का था अरमान झूलेलाल की। पंकज साहब एक बार फिर हमने जोरदार तालियों સાથે એને વધાવી દઈ। ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ અને સિંધી સમાજનું આજે નવું हिन साल जे चेटीचंड जे पर्व में तव्हां सभिनि खे लख लख वाधायूं हुजनि ऐं सॼे समाज जी मदद सां सॼे समाज जे महिनत सां एॾो सुंदर भव्य पाण अॼु हॉल जो उद्घाटन कयो आहे त हिन हॉल जो उद्घाटन निमित्ते सॼे सिंधी समाज खे लख लख वाधायूं हुजनि। आयल महिमान श्री पंकज भाई देसाई साहब, श्री नैनाबेन पटेल जिला प्रमुख साहब के असां ॾाढा आभारी आहियूं कि पंहिंजे हिन नए साल जे त्योहार में अची ऐं पंहिंजी शोभा वधाई अथऊं। उन लाइ पाण हिननि जा आभारी आहियूं, पाण हिननि खे स्वागत था कयूं। जय झूलेलाल। आयो लाल सभई चओ सभई चओ झूलेलाल। हमारा આજે ચેટીચંડનો તહેવાર છે અને આ તહેવાર એટલે સિંધી સમાજનું નવું વર્ષ તરીકે સિંધી સમાજ આ તહેવારને ઉજવતો હોય છે। ત્યારે વર્ષો પહેલાં જે પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને સિંધી સમાજ અહીંયા નડિયાદમાં આવીને વસ્યો ત્યારે એ પોતે એક પૈસો લીધા વગર નડિયાદની અંદર આવ્યા હતા, અહીંયા વસ્યા, અહીંયા ધંધા એમણે શરૂ કર્યા અને ધંધાનો વિકાસ થતાં થતાં ધીરે ધીરે એમનો સમાજ એક આખા વોર્ડની અંદર પરિવર્તિત થયો। ત્યાર પછી સમાજ વધતો જ ગયો અને સમાજ વધતા વધતા છેક વંજીપુરા સુધી પહોંચ્યો અને મને આનંદ થાય કહેતા કે સંતરામ મહારાજશ્રીના આશીર્વાદથી નડિયાદની અંદર સિંધી સમાજના હું એવું કહું કે નડિયાદની અંદર બધા જ ધંધાની અંદર
સિંધી સમાજ એ અગ્રેસર રહ્યો છે. ખૂબ મોટા ધંધાઓ એમને કર્યા છે અને પોતાનો પણ વિકાસ કર્યો છે. સિંધી સમાજનો પણ એમણે સાથે સાથે વિકાસ કર્યો છે અને અહીંયા એવા ધંધાદારીઓ છે કે જેણે આખા ઇન્ડિયામાં પણ પોતાનું નામ કર્યું છે. એવા કુમારભાઈ ઇન્ડિયા સ્પાઇસીસનો ખૂબ મોટો ધંધો છે. એ સિવાય અહીંયા તારાચંદ શેઠ છે, બીજા નંદલાલ છે. આ બધા પોતપોતાના ધંધામાં એટલે કોઈ બિઝનેસમેન હોય કે કોઈ બિલ્ડર હોય કે કોઈ વેપારી હોય, કોઈ મોટા દુકાનના વેપારી હોય, પણ એમના સમાજ એક નાની ચોકલેટ ગોળીઓથી વેચાણ શરૂ કર્યું હતું. એમને લહેરીઓ લઈને ફરીને ગુજરાન કરતા હતા. એ આજે અહીંયા જે વિકાસ જે દેખાઈ રહ્યો છે અને દર વર્ષે આમ તો 1985 પહેલાં હું કાઉન્સિલર થયો ત્યારે અહીંયા આ સમાજના કુમારભાઈ કાઉન્સિલર હતા. ત્યારથી આ પર્વ ઉજવાય છે ને આ પર્વ ઉજવાય ત્યારે હું અવશ્ય અહીંયા હાજર હોઉં છું. જેમ આ વર્ષે પણ અહીં ઉપસ્થિત રહ્યો ને સાથે અમારા જિલ્લા પ્રમુખ બેન શ્રી નૈનાબેન પણ ઉપસ્થિત છે. એટલે સમાજને આજે લખ વધે અને સમાજ ખૂબ આગળ વધે, એમને સમાજના આવનારા નવા વર્ષની અંદર ફળદાયી, સુખદાયી, લાભદાયી નીવડે એવી શુભેચ્છાઓ સાથે સંતરામ મહારાજ શ્રી એમને આશીર્વાદ આપે, ઝૂલેલાલ ભગવાન આશીર્વાદ આપે એવી શુભકામના.